નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં. સમાચારોમાં હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિન શરૂ કરીએ તો કોમનવેલ્થ ગેમ્સના ખેલાડીઓ દ્વારા બેટન અને ધ્વજ મુખ્યમંત્રીને સોંપાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સોંપાયો છે બેટન અને ધ્વજ. કોમનવેલ્થ પ્લેયર સોનલ પટેલે બેટન અને ધ્વજ મુખ્યમંત્રીને સોંપ્યા છે. વર્ષ 2030 અમદાવાદમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન જે ખૂબ જ ગૌરવની વાત છે. આગામી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ શરૂ કરી દઈશું તેવું પણ સોનલ પટેલે મુખ્યમંત્રીની સાથે વાતચીતમાં કહ્યું છે. સ્કોટલેન્ડમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન રહ્યું તો ધ્વજ અને બેટન ગુજરાતને મળી ચૂક્યા છે. આજે સોનલ પટેલે મુખ્યમંત્રીને સુપ્રત કર્યા. હવે અમદાવાદ, ગુજરાત અને ભારત વર્ષ 2030ની ગેમ્સને લઈ ઉત્સાહિત અને તૈયારીઓમાં. આજે આપણે ડેપ્યુટી સીએમ આપણે હરસંઘવી સરના અને આપણે સીએમ સરને આપણે ત્યાં જે કોમનવેલ્થ થઈ ગઈ છે અને ત્યાંથી અમે ફ્લેગ લઈને આવ્યા છે સર, અને એ ફ્લેગ આપણે સીએમ સરને હાથે આપવાનું હતું, એ માટે અમને બોલાવ્યા હતા. ચર્ચા એ રહી કે આપણા ભારતમાં આપણે ફર્સ્ટ ટાઈમ કોમનવેલ્થ થઈ રહી છે અને એ બી આપણા ગુજરાતમાં, તો એ આપણા બધા માટે ગૌરવની વાત કહેવાય. ખાસ કરીને અમારા પ્લેયર માટે ખૂબ ગૌરવની વાત કહેવાય. આજે જે ગ્લાસ્કોમાં કોમનવેલ્થ ગેમ પૂરી થઈને હવે 2030માં જે ભારતમાં થવાની છે અને એની અંદર ગુજરાતની અંદર અમદાવાદમાં થવાની છે, તો આપણા માટે ગૌરવની વાત છે કે આપણા રાજ્યમાં અને અહીંયા અમદાવાદમાં થવાની છે. તો એના માટે આપણી એવી તૈયારી રહેશે કે 4 વર્ષ માટે સારી એવી પ્રેક્ટિસ કરીને આપણા દેશ માટે ગૌરવ અપાવવા માટે સારા એવા મેડલ જીતીએ. મારી વાઇફ સોનલ પટેલ 2 ટાઈમ ઓલિમ્પિયન, એશિયન અને કોમનવેલ્થ મેડાલિસ્ટ છે. તો એમને દ્વારા આજે અને આપણા કોમનવેલ્થમાં જે ગયેલા પ્લેયરો દ્વારા સાથે જ્યારે હરસંઘવી સરને ફ્લેગ સોંપવામાં આવે ત્યાંથી આપણા સીએમ સરને ફ્લેગ સોંપવામાં આવતા એ આપણા માટે સૌ ગૌરવની વાત છે કે 2030માં સારી એવી તૈયારી સાથે આપણે આગળ વધીએ.